નમસ્કાર મિત્રો, ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 7 સામાજિક આંદોલન. મિત્રો, આપણો સમાજ પરિવર્તનશીલ છે. સમાજની અંદર અનેક પરિવર્તનો આવતા રહે છે. ઘણી વખતે આ પરિવર્તનો જે આવે છે તે આયોજિત હોય છે, તો ઘણી વખતે બિન આયોજિત હોય છે. તો ઘણી વખતે આ પરિવર્તન લાવવા માટે સમાજની અંદર કેટલાક લોકોનો સમૂહ એકત્રિત થાય છે અને પરિવર્તન લાવવા માટેના પ્રયાસો કરે છે. આ પ્રયાસો જે કરે છે તેને આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકીએ. ભૂતકાળની અંદર આવા અનેક આંદોલનો થયા છે સમાજની અંદર પરિવર્તનો લાવવા માટે. દાખલા તરીકે સમાજની અંદર જે કુરિવાજો હતા, સતી પ્રથા હતી, દીકરીને દૂધ પીધી કરવાની જે પ્રથા હતી, આવી અનેક કુપ્રથાઓ જે હતી, કુરિવાજો જે હતા, એ કુરિવાજો દૂર કરવા માટે સમાજનો એક વર્ગ સંગઠિત થયો અને એના દ્વારા કેટલાક ચળવળો શરૂ કરવામાં આવી, કેટલાક આંદોલનો શરૂ કરવામાં આવ્યા અને એના આધારે આપણે સમાજની અંદર પરિવર્તન લાવી શકીએ. તો આપણે આ 7મા પાઠની અંદર સામાજિક આંદોલન શું છે, સામાજિક આંદોલન કોને કહેવાય, એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, આપણે સૌપ્રથમ સામાજિક આંદોલનનો અર્થ જોઈએ કે સામાજિક આંદોલન કોને કહેવાય. પ્રખ્યાત સમાજશાસ્ત્રી બ્રૂમ અને સેલ્ઝરિક નામના સમાજશાસ્ત્રી થઈ ગયા. તેમણે સામાજિક આંદોલનની એક વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યાને આધારે આપણે સામાજિક આંદોલનને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો બ્રૂમ અને સેલ્ઝરિકના મત પ્રમાણે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું ત્યારે તેવા સામૂહિક પગલાને સામાજિક આંદોલન કહે છે. બ્રૂમ અને સેલ્ઝરિક શું સ્પષ્ટ કરે છે કે લોકોનું સામૂહિક પગલું, એનો અર્થ એ થયો કે કોઈ પણ આંદોલન હોય તે કોઈ એક વ્યક્તિ કે એક નાનકડા જૂથ કે વર્ગ દ્વારા ચલાવી શકાતું નથી અથવા સફળતા મળતી નથી. એમાં કોઈ સમૂહ હોય છે. હા, શરૂઆત કેટલાક લોકો દ્વારા થતી હોય છે, પણ ધીમે ધીમે એમના પક્ષની અંદર લોકો આવતા રહે છે અને આપણો એક સમૂહ એકત્રિત થાય છે અને એ સમૂહ દ્વારા સમાજની અંદર પરિવર્તન લાવવા માટેનો પ્રયત્ન થાય છે, જેને સામાજિક આંદોલન કહી શકાય. તો ફરીથી મિત્રો, બ્રૂમ અને સેલ્ઝરિકની વ્યાખ્યા ફરી સમજીએ કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય. શું કહે છે કે લોકોનું સંગઠિત પગલું અને લાંબા સમય સુધી ચાલે. મિત્રો, કોઈ પણ પરિવર્તન છે તાત્કાલિક આવી જતું નથી. કેટલાક લોકો દ્વારા એ પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો જરૂર થાય છે. સમાજની અંદર સુધારા લાવવા માટેના કેટલાક લોકો દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવે છે, પણ એનાથી તાત્કાલિક એનું પરિણામ મળી જતું નથી. લાંબા સમય સુધી એ ચાલે છે. દાખલા તરીકે આપણા સમાજની અંદર જે કુરિવાજો હતા, કુપ્રથાઓ હતી, આ કુરિવાજો કે કુપ્રથાઓ છે એને દૂર કરવા માટે વર્ષો સુધી આંદોલનો ચાલે. દાખલા તરીકે અસ્પૃશ્યતા નામનું દૂષણ આપણા સમાજની અંદર એ ભૂતકાળથી માંડીને વર્તમાન સમય સુધી પણ કેટલાક પ્રદેશોની અંદર આજે પણ જોવા મળે છે અને એને દૂર કરવા માટે, એટલે કે અસ્પૃશ્યતાને દૂર કરવા માટે આજે પણ પ્રયત્નો થાય છે, આજે પણ આંદોલનો થાય છે. આ આંદોલન કંઈ 2-5 વર્ષ કે 10-15 વર્ષ કે 20 વર્ષથી શરૂ નથી. ઘણા વર્ષો પહેલા આની ચળવળ શરૂ થઈ હતી. એટલે લોકો સંગઠિત તો થાય જ છે. કોઈ પણ આંદોલન હોય એની અંદર લોકો સંગઠિત તો થાય જ છે, પણ આ એનું સંગઠન હોય છે એ લાંબા સમય સુધી સતત સંઘર્ષ કર્યા કરે છે, સતત ચળવળો ચલાવ્યા કરે છે અને અંતે એક સમય એવો આવે છે કે એમાં સમાજની અંદર પરિવર્તન આવે છે. નિસ્બત નામના સમાજશાસ્ત્રી થઈ ગયા. આ નિસ્બત નામના સમાજશાસ્ત્રી પર એક વ્યાખ્યા આપી છે. તો એ શું કહે છે સમજીએ.
સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. ધ્યેય વગર ચળવળ થઈ શકે નહીં. એમને એમ આપણે જેમ દોરીને ફરીએ તો એનો કોઈ મતલબ નથી, પણ એક ચોક્કસ ધ્યેય હોય છે કે શું કઈ બાબતમાં સુધારો લાવવો છે, સમાજની અંદર શું પરિવર્તન લાવવું છે, એનું ચોક્કસ ધ્યેય હોય છે. દાખલા તરીકે જે લોકો અસ્પૃશ્યતા દૂર કરવા માટેનું ધ્યેય ધરાવતા હતા, એમણે અસ્પૃશ્યતા દૂર કરવા માટેના આંદોલનો ચલાવ્યા. આજે તો અનેક પ્રકારના આંદોલનો છે. સ્ત્રીઓ દ્વારા ચલાવવામાં આવતા આંદોલનો, કિસાનો દ્વારા ચલાવવામાં આવતા આંદોલનો, તો આ દરેક છે એમનું કંઈક ને કંઈક ધ્યેય હોય છે. કર્મચારીઓ દ્વારા પણ ઘણા બધા આંદોલનો ચલાવવામાં આવે છે, તો એમનું પણ એક નિશ્ચિત ધ્યેય હોય છે, અને ધ્યેયની દિશાની અંદર એ લોકો ચોક્કસ પગલાં ભરે છે. તો ફરીથી નિસ્બત જણાવે છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. શું કહે છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે, અને આ ધ્યેય હોય છે તે શું કરે છે? સામાજિક માળખામાં પરિવર્તન લાવે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ બે વ્યાખ્યાઓ પરથી તમને ખ્યાલ તો આવ્યો જ હશે કે સામાજિક આંદોલન કોને કહેવાય. ફરીથી સાદી ભાષાની અંદર કે ભાઈ સમાજની અંદર કેટલાક લોકોને અમુક બાબતો યોગ્ય લાગતી હોતી નથી, અથવા તો એમને લાગે છે કે સમાજની અંદર આ બાબત યોગ્ય નથી, ખરાબ છે, તો એની અંદર સુધારો લાવવા માટે પ્રયત્ન. પણ સુધારો કંઈ એમનો એમ આવી જતો નથી. ઘણી બાબતો એવી હોય છે કે જે વર્ષોથી ચાલી આવતી હોય છે, અને વર્ષોથી ચાલી આવતી બાબતોને દૂર કરવી હોય તે તાત્કાલિક દૂર થતી નથી. એના માટે પ્રયત્ન કરવો પડે છે. તો કેટલાક લોકો છે સંગઠિત થાય છે, પ્રયત્ન કરે છે, લાંબા સમય સુધી આ પ્રયત્નો ચાલુ રહે છે, અને એક સમય એવો આવે છે કે સમાજના મોટા ભાગના લોકો છે એમની સાથે જોડાય છે અને સમાજની અંદર પરિવર્તન લાવે છે. આ પરિસ્થિતિ જે છે તેને આપણે સામાજિક આંદોલન કહીએ છીએ. તો મિત્રો, હવે આપણે આગળ સામાજિક આંદોલનના લક્ષણો વિશે માહિતી મેળવીએ, જેનાથી તમને વધારે સ્પષ્ટ થશે વ્યાખ્યા. સામાજિક આંદોલનના લક્ષણો. સામાજિક આંદોલન અહીંયા 8 લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. એમાં પહેલું લક્ષણ કે સામાજિક આંદોલન સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. સામાજિક આંદોલન કેવું હોય છે? તો સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા એકાદ બે વર્ષોની અંદર કે 2-5 મહિનાની અંદર કે 2-5 વર્ષની અંદર પરિવર્તન આવી જાય એવું બનતું નથી. એ લાંબા ગાળા સુધી ચાલે છે, અને લાંબા સમય સુધી ચાલે છે. થોડા ઘણા લોકો શરૂઆતની અંદર હોય છે, ધીમે ધીમે એમની સાથે કેટલાક લોકો જોડાતા જાય છે, કરતા આખો સમાજનો મોટો ભાગ એમની સાથે જોડાય છે, અને એક સમય એવો આવે છે કે એની અંદર સમાજની અંદર પરિવર્તન આવે છે. એટલા માટે સામાજિક આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. બીજો મુદ્દો છે કે સામૂહિકતા ધરાવે છે. સામાજિક આંદોલન એ સામૂહિકતા ધરાવે છે. કોઈ એક બે વ્યક્તિઓ દ્વારા સામાજિક આંદોલનો ચલાવી શકાય નહીં. એક બે વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે તો થોડા સમયની અંદર વેરવિખેર થઈ જાય. એટલે કે છે કે સામાજિક આંદોલન એ સામૂહિકતા ધરાવે છે. એની સાથે આખો સમૂહ હોય છે. દાખલા તરીકે કિસાન આંદોલન, વર્તમાન સમયની અંદર આપણે કિસાન આંદોલન ચળવળો ચાલુ છે. તો એ કિસાન આંદોલન જે છે એ કઈ એકાદ ગામના કે 2-5 ગામના ખેડૂતો ભેગા થઈને આંદોલન કરતા નથી. આખા દેશના ખેડૂતો એક થયા છે. એટલે આ મોટો સમૂહ એમની સાથે છે. એ સામાજિક આંદોલન એ સામૂહિકતા ધરાવે છે, તો જ એની અસર ઉપજે છે. ત્રીજો મુદ્દો કે સામાજિક આંદોલન એ ધ્યેયલક્ષી હોય છે. સામાજિક આંદોલન શું હોય, કેવું હોય છે? ધ્યેયલક્ષી હોય છે. સામાજિક આંદોલનને નિશ્ચિત ધ્યેયો હોય છે. ધ્યેય વગર આંદોલન ચલાવી શકાય નહીં. કોઈ પણ આંદોલન હોય, દાખલા તરીકે કિસાન આંદોલન છે તો ખેડૂતોના કેટલાક ધ્યેયો હોય છે. સ્ત્રી આંદોલનો થતા હોય છે તો સ્ત્રીઓના કેટલાક ધ્યેયો હોય છે. કર્મચારી આંદોલનો હોય છે તો કર્મચારીઓના કેટલાક ધ્યેયો હોય છે. અને આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે આ લોકો એકત્રિત થાય છે, આખો સમૂહ એકત્રિત થાય છે, અને એમાં પરિવર્તન લાવવા માટેનો પ્રયત્ન
છે, બાળ લગ્નો છે, દીકરીને દૂધ પીતી કરવાના રીત રિવાજો છે, સતી પ્રથાના રીત રિવાજો છે, તો આ બાબતો છે એ ચોક્કસ વર્ગ હતો એને એમ લાગે કે આપણા સમાજની અંદર ખોટી બાબતો છે. તો આવા ચોક્કસ વિચારસરણી ધરાવતા કેટલાક લોકો એકત્રિત થયા અને એમણે આંદોલનની શરૂઆત કરી અને ધીમે 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 સમાજ એકત્રિત થતો ગયો અને આપણે આજે એમાં પરિવર્તન લાવી શકીએ છીએ. એટલે કહે છે કે સામાજિક આંદોલનો ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. પાંચમું કે સામાજિક આંદોલન એ ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. કોઈ પણ સામાજિક આંદોલન હોય એનું એક નિશ્ચિત ધ્યેય હોય છે અને નિશ્ચિત ધ્યેય ક્યારે પૂર્ણ થઈ શકે? તો એના માટે કોઈ કામ કરવામાં આવે તો, એના માટે કોઈ ક્રિયા કરવામાં આવે તો એ લોકો અલગ અલગ માર્ગો અપનાવે છે. કેટલાક લોકો હોય છે તો એ ધરણા ઉપર બેસી જાય છે, કેટલાક લોકો હોય છે એ રેલીઓ કાઢે છે, કેટલાક લોકો છે તોડફોડ પણ કરતા હોય છે. તો એક ચોક્કસ ક્રિયા હોય છે. છઠ્ઠું, વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. કોઈ પણ સામાજિક આંદોલનની અંદર વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. એટલે કે એક સૂત્રતા હોય છે એમની અંદર. ચોક્કસ પ્રકારની વિચારસરણીથી જે લોકો એકત્રિત થયા છે આંદોલન માટે, એમની વચ્ચે એક પ્રકારનું તાદાત્મ્ય હોય છે. સાતમું, કે કોઈ પણ સામાજિક આંદોલનની અંદર માંગણીઓ રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ અને તે માટેની રીતો હોય છે. કોઈ પણ સામાજિક આંદોલન તો પોતાની માંગણી હવે રજૂ કરવાની. માની લો કે કિસાન આંદોલન છે, તો કિસાન આંદોલન છે એમની ચોક્કસ માંગણીઓ છે અને એ માંગણી રજૂ કરવા માટેની ચોક્કસ પદ્ધતિઓ છે. ઘણી વખતે અનામત આંદોલનો થતા હોય છે. તો અનામત આંદોલન જે છે એની અંદર કેટલાક સમાજના કેટલાક વર્ગો હોય છે એ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરે છે, પણ રજૂ કરવાની ચોક્કસ રીતો હોય છે. ઘણી વખત એવું બને કે એ લોકો શરૂઆતની અંદર રેલીઓ કાઢતા હોય, ઉપવાસ ઉપર ઉતરી જતા હોય, પણ સરકાર દ્વારા જો કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોય તો પછી એ લોકો તોડફોડના માર્ગે એટલે ક્રાંતિકારી આંદોલનના માર્ગે પણ વળી જતા હોય છે. દાખલા તરીકે ભૂતકાળની અંદર જ્યારે અંગ્રેજો આપણા દેશની અંદર હતા તો એ વખતે આપણા દેશને આઝાદ કરાવવા માટે જે ક્રાંતિકારીઓ હતા એ ક્રાંતિકારીઓ શું કર્યું? તો ક્રાંતિકારીઓ જે હતા એમણે ઘણી વખતે મહાસભાઓની અંદર બોમ્બ પણ ફોડ્યો હતો, સરકાર સમક્ષ વિદ્રોહ કર્યો હતો એમણે. તો આ માર્ગો હોય છે, આ રીતો હોય છે અને જુદી જુદી રીતો દ્વારા પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે આ લોકો પ્રયત્ન કરતા હોય છે. આઠમો મુદ્દો, પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. કોઈ પણ આંદોલન હોય, આ આંદોલન શા માટે થાય છે? તો સમાજની અંદર બદલાવ લાવવા માટે. બદલાવ લાવવા માટે એટલે સમાજની અંદર પરિવર્તન લાવવા માટે આંદોલન થાય છે અને સાતત્યતા ધરાવે છે. કોઈ પણ આંદોલન છે એ શાના માટે થાય છે? તો સમાજમાં પરિવર્તન લાવવા માટે થાય છે. પણ આ આંદોલન છે એ કઈ એકાદ બે વર્ષની અંદર પૂરું થઈ જાય અને પરિણામ મળી જાય એવું ઘણી વખત ન પણ બને. ઘણા ધ્યેયો એવા હોય છે કે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી આંદોલનો ચલાવવા પડે છે. એની અંદર સાતત્ય હોવું જોઈએ, એની અંદર સાતત્ય હોય છે. દાખલા તરીકે અનામત આંદોલન, અસ્પૃશ્યતા અંગેનું આંદોલન. તો અસ્પૃશ્યતા અંગેનું આંદોલન છે એ વર્ષોથી ચાલુ આવે છે. સ્ત્રીઓની સમાજની અંદર અથડાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ત્રી સંગઠનો દ્વારા આંદોલનો ચલાવવામાં આવે છે. તો આ આંદોલન છે વર્ષોથી ચાલે છે, આજથી નથી ચાલતું. સ્ત્રીઓ સામે જે અન્યાય થતા હોય છે, સ્ત્રીઓને જે અન્યાય કરવામાં આવે એ અન્યાય સામે સ્ત્રી સંગઠનો છે એ આંદોલનો ચલાવે છે, લડતો ચલાવે છે, ચળવળો ચલાવે છે. તો આ લાંબા ગાળાની ચળવળો છે. તો મિત્રો આપણે